વત્સલ ફ્રોમ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા રાજકોટ. નોટિસની વાત કરીએ તો નિરંતર મતલબ પહેલાં નોટિસ કન્ટિન્યુ આપતા જ રહેતા હોય છે. મીન્સ જ્યાં બી દબાણ ધ્યાનમાં આવે છે, અનઓથોરાઇઝડ એક્સેસ ધ્યાનમાં આવે છે તો નોટિસ એમને બજાવવામાં આવતી જ હોય છે. એવી રીતે અત્યારના કાઉન્ટ કરીએ તો ટોટલ અત્યારના 150થી અંદાજિત 150 ઉપર નોટિસ NH51 ઉપર આપેલી છે. અને ખાસ કરીને જોઈએ તો રોડ યુઝરની સેફટીને સર્વોપરિતા આપવામાં આવેલી છે કે રોડ યુઝરની સેફટીને ધ્યાનમાં રાખીને જે કોઈ પણ બી દબાણ છે દબાણને અમે હટાવીએ છીએ. દબાણ એટલે કે એ ટાઈપના દબાણ કે હાઈવેની ROW એટલે કે રાઇટ ઓફ વે હાઈવેનો 45 મીટર છે, સેન્ટર લાઇનથી બે બાજુ 22.5 મીટર 22.5 મીટર. તો આમાં કોઈ ગેરકાયદેસર જેમણે બાંધકામ કરેલું છે 22.5 મીટરમાં એ હટાવીએ છીએ. એ ઉપરાંત જે ગેરકાયદેસર જોડાણ કરેલા છે મતલબ કે હાઈવે ટચ કોઈ પ્રોપર્ટી છે, હોટલ ધારકો છે, કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી છે, કોઈ પેટ્રોલ પંપ છે, એ સિવાયના બીજા કોઈ એવા જે સ્ટ્રક્ચર છે કે જેમણે હાઈવે સાથે જોડાણ માટે એઝ પર મોર્ટ સર્ક્યુલર જે 26/6/2020નું મોર્ટ સર્ક્યુલર છે એ પ્રમાણે એમણે જોડાણ માટે એક્સેસ પરમિશન લેવાની થતી હોય છે. તો વખતો વખત આ લોકોને નોટિસો આપવા છતાં અમુક લોકોએ પરમિશન માટે એપ્લાય કરેલું છે, પણ અમુક લોકો એવા છે કે જેમને વખતો વખત નોટિસ આપવા છતાં એ લોકોએ કોઈ કાર્યવાહી કરેલી નથી. તો રોડ યુઝરના સેફટીને ધ્યાનમાં રાખીને આજે એક આ ડિમોલેશનની એક કાર્યવાહી સ્ટાર્ટ કરેલી છે જે રૂટીન મેન્ટેનન્સ આ કાર્યવાહી સતત થતી હોય છે હાઈવે પર. પણ આજે એક સ્પેશિયલ ડ્રાઈવ અરેન્જ કરેલી છે જેમાં જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્રને સાથે રાખીને આ એક સ્પેશિયલ ડ્રાઈવ અલગથી રાખેલી છે કે જેમાં આ ટાઈપના ગેરકાયદેસરના બાંધકામ છે જે ROWમાં આવે છે, દબાણ કરેલા છે, બાંધકામને હટાવીએ છીએ. બીજું એ કે ગેરકાયદેસરના જે જોડાણ કરેલા છે એટલે કે અનઓથરાઇઝડ એક્સેસ છે જે હાઈવે સાથે પરમિશન વગરના જે જોડાણ છે એમને દૂર કરીએ છીએ. ત્રીજું એ છે કે જે અનઓથરાઇઝડ મીડિયન ગેપ છે મતલબ કે મીડિયનમાં અંગત સ્વાર્થ સાધવા માટે હાઈવે ટચ પ્રોપર્ટી અંગત સ્વાર્થ સાધવા માટે જે મીડિયન અનઓથરાઇઝડ કટ કરેલા છે એને બી ગેપને ક્લોઝ કરીએ છીએ. અને આપ સૌ સારી રીતે જાણો છો કે દેવભૂમિ દ્વારકા કે જ્યાં વર્ષમાં લાખોથી હજારોની સંખ્યામાં જે અહીંયા ટુરિસ્ટો ભાવિકો જે અહીંયા આવતા હોય છે તો ખાસ કરીને એમની સેફટીને પ્લસ લોકલ્સ બી એટલો ટ્રાફિક છે જે NH51 પર અને નેશનલ હાઈવેની ગરિમા જળવાઈ રહે એને ધ્યાને રાખીને અત્યારના જે કાંઈ ગેરકાયદેસરના જોડાણો, બાંધકામ અને જે ગેરકાયદેસરના કટ છે એમને રિમૂવ કરીએ છીએ.